સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના જે પડઘમ છે વાગી ચૂક્યા છે, વિવિધ પક્ષો દ્વારા ઉમેદવારો દ્વારા વિવિધ જગ્યાઓએ પ્રચાર કરી રહ્યા છે, ત્યારે અમે ગુજરાત ડિજિટલ ન્યૂઝની જે ટીમ છે તે અત્યારે નળકાંઠાના ચીજરા ગામ પહોંચી છે અને જે મતદારો છે તેમનો મિજાજ જાણવાનો અમે પ્રયત્ન કરશું. આ કયું ગામ છે અને કઈ સીટમાં આવે છે અને શું સમસ્યાઓ છે? આપણું ગામ છે જેજરા અને શાહપુર સીટમાં આવે છે આ ગામ જેજરા, અને અત્યારની હાલની ચૂંટણીમાં શાહપુર સીટના અમે ઉમેદવાર છીએ જેજરાના. અને 5 વર્ષથી કોઈ અહીંયા ભાજપની સીટ હતી પણ કોઈ વિકાસ થયો નથી. જેજરા સુધી કોઈ પાણી જ નહીં આવ્યું હજુ, અને કોઈ ગામમાં એટલી ગંદકી છે. કેમ સિંચાઈનું પાણી તો અત્યારે જે અંડરગ્રાઉન્ડ ચાલે છે કામ તો ચાલુ છે? કામ ચાલુ હોય સાહેબ, પણ એ તો આંકાર હજુ કંઈ આવ્યું જ નથી, કામ થયું નહીં. બરાબર. 15 મહિના થઈ ગયા પણ હજુ કોઈ પાણીનું કંઈ નહીં. અમારા ખેતી માટે કોઈ પાણી આવતું નથી અને ગામમાં કોઈ સુવિધા જ નહીં સાહેબ. તમે દેખી લો, બધું જોઈ લો, આ બધું કાંઈ બાવળિયા ને એવું બધું ઊભું હોય. કોઈ સરપંચ ધ્યાન નહીં આપતું, કોઈ ડેલિગેટ ધ્યાન નહીં આપતું, કોઈ જિલ્લા સદસ્ય ગામની અંદર કોઈ ધ્યાન આપતું નહીં, અને કોઈ કંઈ ધ્યાન જ નથી આપતું. માણસને પાણીનો બોર બંધ થયો હોય તો મહિનો બોર બંધ, પછી કોઈ પાણી પીવાનું કોઈ તલાવનું બગડી જાય તો કૂવાનું કોઈ પાણી નહીં, કોઈ કંઈ આમ ગામનો કોઈ વિકાસ જ નહીં થતો. ભાજપ સરકાર કંઈ જોતી જ નહીં ગામમાં. જે વર્ષ આ 5 વર્ષની અંદર જે પણ પાર્ટી ચૂંટાઈને જાય એકવાર આવે ગામમાં, પછી કોઈ ગામમાં એ ગામનું કોઈ જોતું નહીં. પબ્લિક બધી રહી ને આ આવું ગરીબ પરિસ્થિતિ થઈ જાય પબ્લિકની, એટલે કોઈ સામું જોતું જ નહીં પબ્લિક સામું. અહીં એક વડીલ કાકા જાણે વાત કરશું. કાકા, ખેતીમાં તમે તો ખેતી કરતા હશો, બહુ ખેતી કરી હશે? ખેતીની વાત જ ના કરશો. હવે પહેલાની ખેતી અત્યારે કેટલી સુવિધાઓ છે? અત્યારે કંઈ સુવિધાઓ નથી. કઈ ફેર નથી? ના, ફેર તો ફેર જ તો નહીં. પહેલાંની ખેતી ને અત્યારની ખેતીમાં લાખ ગાડોનો ફેર. એમને સિંચાઈનું પાણી અત્યારે પહોંચ્યું છે નથી પહોંચ્યું? પાણીની વાત દવાઈ દો ને. કેમ નથી પહોંચ્યું? નથી પહોંચ્યું પાણી ને પાવસામાં. તો અત્યારે વરસાદ ઉપર જ આધાર? આ વરસાદ ઉપર જ આધાર ને, અને આ તલાવમાંથી કોઈ લેતા હોય. બીજી શું સુવિધા થવી જોઈએ ચૂંટણીમાં? શું તમે ઈચ્છો છો કે કેવું પરિવર્તન આવવું જોઈએ? પરિવર્તન આવવાનું બધું અત્યારે કહેવા જઈએ ખોટું પડે. તમને લાગે વિકાસ શું છે? વિકાસ શું જોઈએ? વિકાસ નહીં તમને લાગે વિકાસ જ નહીં સાહેબ. જેજરાની અંદર કોઈ વિકાસ દેખાતો જ નહીં સાહેબ. તમને એવું લાગ્યું કંઈ આ જેજરાની અંદર કંઈ વિકાસ લાગ્યો? તમે બહારથી આવ્યા, કંઈ વિકાસ લાગ્યો તમને જેજરામાં? કોઈ પરિવર્તન લાગ્યું? કંઈ કોઈ વિકાસ જ નહીં ને. ડેલિગેટ આઈના છે બધા. અને એક વડીલ સાથે વાત કરું. કાકા, શું કહેશો તમે? શું માંગ કરી રહ્યા? ભાઈ સારું તો સર, એમાં શું વાંધો કાંઈ નથી, સરસ છે બધું. કયા વિકાસના કામો થવા જોઈએ? હવે આ બધા કામો તો થવા જોઈએ ને સારી રીતે. એમ કયા? બોલો. પાણી એ બધી સમસ્યા સારી હોય છે. એમ આપણે તો ઓછું જ ભાવ. બીજા અન્ય વડીલ સાથે, યુવાન સાથે વાત કરશું. તમે આપણા વિસ્તાર જે આપણો કાંઠો છે એમાં આરોગ્યની કેવી સુવિધાઓ છે, રોડ રસ્તા, શું માંગ છે, કેવા વિકાસ થવા જોઈએ અને અત્યારે કેવો થયો છે? વિકાસ જોઈએ તો અત્યારે ધીમો વિકાસ છે. નર્મદાની પાઇપલાઇનનું કામ 15 મહિનામાં પૂરું કરવાનું હતું પણ હજુ ચાલુ જ છે. એટલે વિકાસ થાય પણ ધીમો થાય છે. એમ બરાબર. તો અમને આ લાઈન જે પહેલાં કરતાં પાણીની સુવિધા મળશે ખરી? સુવિધા હવે જેવી રજૂઆત કરે એવું મળે. પાણી વગર તો ભડા આખા હુકાઈ રહ્યું છે બધું. આખો મોલ બધો હુકાવા થાય આગળ. પાણી વગર તો બધું થતું નહીં. અને ભાજપ કહેશે આ કરશું આ સુધી કર્યું જ નહીં. આ બધા શીડું માણસ રહ્યા કરજા પડી બધા ધોળે હે. કાલ હર કોઈ હાર ના થઈ જાય. કોને 5-25 લીધા હોય તેમને ભરવા કે ના ભરવા? હે? બીજા એક અન્ય વડીલ સર, શું કાકા શું કહેશો? ખેતી કેવી છે? કાકા શું કહેશો? કહો, હવે ચૂંટણી આવી છે, કેવો માહોલ છે અને જે વિકાસના કામો છે કેવા હજી બાકી છે, કેવા વિકાસ થવો જોઈએ? વિકાસ કરે છે ખરો પણ ધીમો થાય. સરકાર વિકાસ તો કરે પણ ધીમો કરે. પણ આ ગામડામાં પાણી પુષ્કળ આવે તો સરકારને લાભની જરૂર નહીં. એમ તો ખેડૂત ટકી રહે, પાણીની જરૂર છે. આ આપણો જે કાંઠો છે એ બધો ખેતી ક્ષેત્ર સાથે જોડાયેલો છે, બરાબર? એટલે કેટલી સિઝનો લેતા હશો ને? ખેતી માલધારી આ બે સાથે સંકળાયેલા હે માણસો. બીજું શું કહેવાય? મેં કહો ચૂંટણીનો માહોલ કેવો છે? પ્રચાર કરવા આવે લોકો? ચૂંટણી તો પ્રચાર કરવા આવે, તો આવે. હવે 3-4-6 ઉમદેવાર ઊભા હે, લ્યો ને 6 હે. આપ જોઈ શકો છો કે અત્યારે જે અમે ચીજરા ગામમાં અત્યારે વડીલોનો જે ચોરો છે બધા બેઠા છે.
ધગધગતો જે તડકો છે એક બાજુ પડી રહ્યો છે અને એક બાજુ ચૂંટણીની પણ એક ગરમાવો જે છે તે જોવા મળી રહ્યો છે અને વિસ્તારના જે રહીશો છે ગ્રામજનો છે એવું લોકોનું એવું કહેવું છે વિકાસ થઈ રહ્યો છે પણ ધીમી ગતિએ થઈ રહ્યો છે અને પાણીની સુવિધા પણ જે ઓછી મળતી હોય તેવો અત્યારે રહીશો જણાવી રહ્યા છે. પિયુષ ગજ્જર, ગુજરાત ડિજિટલ ન્યૂઝ, નળકાંઠા, વિરમગામ. બોલ્યો